ખબર પડી ગઈ હો। જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં। મિત્રો, જે તમે હાલમાં ડેમો વિડીયો જોયો છે દિલીપ ઠાકોરના સોંગ ઉપર, જે ટાઈપના વિડીયો તમે ઇન્સ્ટાગ્રામની અંદર તો જોવા જશે, જે અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવાડીશ। જો તમારે પણ એ ટાઈપનો વિડીયો એડિટ કરતા શીખવો હોય તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો તમને એનું એડિટિંગ કરતા શીખવાડું। તો મિત્રો, તમારે અહીંથી VPN એપ્લિકેશન કનેક્ટ કરવાનું રહેશે। जो आ रीते आपणे प्रोटोन VPN आ रीते कनेक्ट कर लीजिए। बराबर, आ रीते कनेक्ट पर क्लिक करशो એટલે कनेक्ट થઈ જશે। પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે। બરાબર, પછી તમારે ન્યૂ વિડિયોની અંદર ક્લિક કરી દેવાનું છે। પછી તમારે અહીંથી ફોટો લઈ લેવાનો। બરાબર, જે તમારે વિડિયો એડિટ કરવાનો હોય। જો આ રીતે આપણે આ ફોટો લઈ લીધો છે। બરાબર, તો આને આપણે એક સાઈઝ થોડીક આપણે નાની કરી દેવાની રહેશે। તો તમે આગળ આવશો એટલે તમને સાઈઝનો ઓપ્શન મળી જશે। તમે 9.16 તમારે સિલેક્ટ કરી આ રીતે તમારા ફોટોને ઝૂમ કરી લેવાનું। બરાબર, આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનો રહેશે। બરાબર, તમારી રીતે કંઈક જો આ રીતે। બરાબર, તો આપણે આની અંદર હવે સોંગ લગાડવાનું રહેશે। બરાબર, તો તમારે એડ ઓડિયોની અંદર ક્લિક કરી તમારે એક્સટ્રેટની અંદર જઈ અને તમારે જે આપણે એડિટ વિડીયો કરેલ છે તમારે અહીંથી લઈ લેવાનો રહેશે। જો આ વિડીયો તમારે અહીંથી લઈ લેવાનો રહેશે જે સોંગ માટે। બરાબર, જે આ વિડીયો તમને ટેલિગ્રામની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। પછી તમારે ફોટો તમારે આ રીતે ખેંચી લેવાનો રહેશે। બરાબર, સોંગ સુધી તમારે ફોટોને ખેંચી લેવાનો રહેશે। બરાબર, કંઈક આ રીતે બરાબર, આ રીતે તમારા ફોટોને સોંગ સુધી લઈ લેવાનો રહેશે। હવે આપણે બીટ માર્ક લગાડવાના છે। તમારે સોંગ ઉપર ક્લિક કરી તમે આગળ આવશો એટલે તમને બીટ્સનો ઓપ્શન મળી જશે। તમારે બીટ ઉપર ક્લિક કરી તમારે આને ઓન કરી દેવાનું રહેશે। તમે ઓન કરશો એટલે તમારે ઓટોમેટિક બીટ્સ લાગી જશે। બરાબર, ઓન કરશો એટલે લાગી જશે। જો આ રીતે ના લાગે તમારે થોડીક રાહ જોઈ લેવાની રહેશે। થોડુંક નેટનો પ્રોબ્લેમ હશે, થોડીક વાર લાગશે। બરાબર, તો આ રીતે તમારે બીટ માર્ક લાગી જશે। આની અંદર આપણે થોડાક બીટ માર્ક આપણે હટાવવાના છે અને થોડાક બીટ માર્ક આપણે એડ કરવાના। બરાબર, તમને બતાવી દઉં ક્યાં ક્યાં હટાવવાના છે અને ક્યાં ક્યાં એડ કરવાના છે। તમારે વિડીયો ખાસ જોવાનો રહેશે। બરાબર, તો તમારે આ જગ્યાએથી જે બીટ માર્ક તમારે હટાવી દેવાનું રહેશે। બરાબર, તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે। બરાબર, આ જગ્યાએથી તમારે બીટ માર્ક હટાવી દેવાનું રહેશે। બરાબર, જો આ રીતે બે આ 3 અને એક આ 4। બરાબર, ને એક આ 5। બરાબર, તો આ જગ્યાએ તમારે 5 બીટ હટાવવાની છે અને આગળ પણ તમારે જે જગ્યા બનાવેલી છે બરાબર આપણે આ રીતે બરાબર આ રીતે પણ તમારે 5 આ જગ્યાએ બીટ માર્ક હટાવી દેવાનું। બરાબર, આ રીતે મતલબ તમારે જગ્યા બનાવી લેવાની છે અને આગળ તમારે રાખી દેવાનું। બરાબર, તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે અને આગળ આપણે જે બીટ માર્ક એડ કરવાની છે બરાબર તમારે આ જવાનું રહેશે। બરાબર, લાસ્ટ આની અંદર આ જવાનું રહેશે। તો અહીંથી આપણે બીટ માર્ક આપણે એડ કરવાના તો તમને બતાવી દઉં કે બીટ માર્ક આપણે એડ કરવાનું। બરાબર, તો તમારે આ જગ્યાએ તમારે બીટ માર્ક એડ કરી દેવાનું રહેશે। જો આ રીતે બરાબર, આ જગ્યાએ તમારે એક બીટ માર્ક એડ કરી દેવાનું રહેશે વચ્ચે અને આ જગ્યાએ પણ તમારે વચ્ચે એક આ જગ્યાએ બીટ માર્ક એડ કરી દેવાનું રહેશે। બરાબર, તો કંઈક તમારે આ રીતે બીટ માર્ક એડ કરી દેવાનું રહેશે। બરાબર, જો આ રીતે બે તમારે બીટ માર્ક એડ કરી દેવાનું રહેશે। બરાબર, આ રીતે તમારે એક આ જગ્યાએ બીટ માર્ક એડ કરવાનું છે અને એક આ જગ્યાએ બીટ માર્ક। બરાબર, આ રીતે તમારે બીટ માર્ક એડ કરી લેવાની છે અને હવે આગળ તમારે બીટ માર્ક હટાવવાનું। બરાબર, મતલબ જગ્યા બનાવવાની છે તો તમે બતાવી દઉં। બરાબર, તો તમારે શું કરવાનું છે એક આ બીટ માર્ક રાખી દેવાનું છે અને આ રીતે તમારે 3 બીટ માર્ક હટાવી દેવાનું રહેશે। બરાબર, આ રીતે અને આગળ પણ તમારે આ રીતે હટાવી દેવાનું રહેશે। બરાબર, અને આ રીતે બરાબર આ રીતે તમારે જગ્યા બનાવી લેવાની છે। બરાબર, તમારે બેક આવી જવાનું રહેશે। હવે તમારે જેટલા આપણે બીટ માર્ક લગાડે છે એ પ્રમાણે તમારે આ રીતે કટ લગાડવાનું રહેશે। બરાબર, તો આ રીતે આપણે ફોટોની અંદર ક્લિક કરીને આ રીતે આપણે કટ લગાવી દેવાનું। બરાબર, જો આ રીતે તમારે બધા કટ લગાવી દેવાના છે। જેટલા આપણે બીટ માર્ક હોય એ પ્રમાણે તમારે આ રીતે કટ લગાડી દેવાનું રહેશે। બરાબર, જો આ રીતે ફોટો અંદર ક્લિક કરીને તમારે આ રીતે કટ લગાડી દેવાના રહેશે। આ રીતે તમે કટ લગાવી દો પછી આગળ તમને એનિમેશન લગાડતા શીખવાડી દો। બરાબર, આ રીતે બધા કટ લગાવી દો બીટ પ્રમાણે, પછી તમને જે ફિલ્ટરને એનિમેશન લગાડતા શીખવાડી દઉં। તો જો મિત્રો, આ રીતે આપણે આ રીતે બધા કટ લગાવી દીધા। હવે તમે પણ આ રીતે કટ લગાવી દીધું। બરાબર, હવે તમને એનિમેશન લગાડતા શીખવાડી દઉં। તો સૌથી પહેલાં તમારે જે પહેલી ક્લિપની અંદર આવી જવાનું છે। બરાબર, તમને જો ઇન આઉટને કોમ્બો મળી જશે। બરાબર, તો તમને અહીંથી ઘણા બધા એનિમેશન જોવા મળી જશે। બરાબર, તમે અહીંથી લગાવી શકો છો જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં। તો તમારે કોમ્બોની અંદર આવી જવાનું છે અને તમારે જે ત્રીજા નંબરનું એનિમેશન તમારે લઈ લેવાનું છે। બરાબર, જો આ રીતે બરાબર આ રીતે તમારે લગાડી દેવાનું છે આ રીતે। બરાબર, જો કોમ્બોની અંદર તમને મળી જશે। જો આ રીતે હવે આગળ મોટી બીજી ક્લિપ આવશે એની અંદર પણ અલગ આવશે। બરાબર, આ જે મોટી ક્લિપ આવે છે એની અંદર અલગ એનિમેશન આવશે। બરાબર, એ પણ તમને કોમ્બોની અંદર મળી જશે। તમારે નીચે આવવાનું છે, અહીંથી તમને મળી જશે જો આ રીતે સ્લાઇબ 1 વાળું।
બરાબર સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું તમારે લઈ લેવાનું છે અને બીજી મોટી ક્લિપ આવે એની અંદર તમારે લગાડવાનું છે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 બરાબર. તો તમને એની બાજુમાં મળી જશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 વાળું બરાબર. બરાબર એ તમારે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 અને સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 તમારે લગાડી દેવાનું રહેશે. હવે એની બાજુમાં જે નાની ક્લિપ આવે છે એની અંદર તમારે લગાડવાનું રહેશે આ એનિમેશન બરાબર. એ તમારે લગાડી દેવાનું છે 23 ક્લિપ સુધી બરાબર. જો આ એનિમેશન જે છે આપણે 23 ક્લિપ સુધી લઈ લેવાનું રહેશે બરાબર. જે એક આ જગ્યાએ છે અલગ એનિમેશન આવશે જો આ રીતે બરાબર. આ જગ્યાએ એક અલગ એનિમેશન લગાવી દેવાનું છે આ રીતે તમને બતાવી દઉં બરાબર. તો તમારે એક આ લઈ લેવાનું રહેશે જો આ બરાબર. એ તમારે લગાડી દેવાનું રહેશે અને હવે તમારે એક આ છોડીને બીજી 22 ક્લિપ સુધી લઈ લેવાનું રહેશે બરાબર. આ બધાની અંદર એ જ આવશે જો આ રીતે બરાબર. તો તમારે લગાડી દેવાનું રહેશે બરાબર. તો તમારે 23 ક્લિપ સુધી લઈ લેવાનું છે આ જ એનિમેશન બરાબર. તો તમે આ એનિમેશન જે છે 23 ક્લિપ સુધી લઈ લો પછી તમને આગળ અલગ એનિમેશન આવશે તમને બતાવી દઈશ જો આ રીતે તમારે 23 ક્લિપ સુધી લઈ લો બરાબર. અને મેં તમને કીધું છે આ જગ્યાએ અલગ એનિમેશન બરાબર. તો એ તમારે અહીંથી લગાડી દેવાનું રહેશે બરાબર. જો આ એનિમેશન ફરીથી તમને બતાવી દઉં જો આ બરાબર. તો 23 ક્લિપની અંદર તમારે એક આ જગ્યાએ એનિમેશન લગાડી દેવાનું રહેશે બરાબર. તો એ તમારે 22 ક્લિપ સુધી આ જ એનિમેશન આવશે બરાબર. તો તમને બતાવી દઉં ફરીથી જો આ એનિમેશન બરાબર. ટોટલ 22 ક્લિપ સુધી તમારે એ લગાડી દેવાનું રહેશે. આગળ અલગ આવે એ તમને બતાવી દઉં. તો જો મિત્રો આ રીતે આપણે બધા છે 22 ક્લિપ સુધી લઈ લીધા છે અને આગળ જે આ જગ્યાએ તમારે અલગ એનિમેશન એક લગાડી દેવાનું રહેશે જો આ બરાબર. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે. પછી તમારે આગળ જે આપણે આ એનિમેશન લગાડવાનું છે બરાબર. આગળ તમારે એનિમેશન લગાડવાનું છે. આ તમારે એનિમેશન 13 ક્લિપ સુધી લગાડી દેવાનું રહેશે જો આ બરાબર. 13 ક્લિપ સુધી તમારે આ એનિમેશન લગાડી દેવાના છે જો આ રીતે બરાબર. તમારા ક્લિપની અંદર 13 ક્લિપ સુધી આ એનિમેશન લઈ લો પછી આગળ અલગ એનિમેશન આવે તો એ તમને લગાડતા શીખવાડી દો બરાબર. તો જો મિત્રો આ રીતે આપણે 13 ક્લિપ સુધી લગાવી દીધા છે અને હવે આગળ અલગ એનિમેશન આવશે બરાબર. જો તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે કઈ જગ્યાએ અલગ એનિમેશન આપણા ચેન્જ થઈ જશે બરાબર. તો આ જગ્યાએ તમારે શું કરવાનું છે આગળ જો આ રીતે તમારે આ એનિમેશન લગાડી દેવાનું રહેશે જો આ તમારે 5 ક્લિપ સુધી આ લગાડી દેવાના રહેશે જો આ રીતે બરાબર. 5 ક્લિપ સુધી તમારે આ એનિમેશન લગાડવાના છે. પછી આગળ જે અલગ એનિમેશન આવે છે બરાબર મોટી ક્લિપની અંદર એ તમને લગાડતા શીખવાડી દઉં બરાબર. 5 ક્લિપ સુધી તમારે એ લગાડી દેવાના છે. હવે જે બીજી મોટી ક્લિપ આવે છે એની અંદર તમારે લગાડી દેવાનું રહેશે જો આ રીતે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 1 વાળું બરાબર. અને બીજી જે મોટી ક્લિપ આવે છે એની અંદર આવશે સ્લાઇપ એન્ડ સ્લાઇપ 2 જો આ બરાબર. એ તમારે લગાડી દેવાનું રહેશે એટલે એકદમ તમારે જે એનિમેશન લાગી જશે બરાબર. તો એની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે. જો તમારે ખબર ના પડી તો તમે ફરીથી વિડીયો જોઈ લેજો બરાબર. તો એકદમ અને હવે તમારે જે આગળ આપણે અલગ ફિલ્ટર લગાડેલ છે તમને બતાવી દઉં તો એ તમને ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં બરાબર. તમારે સ્ટાર્ટિંગની અંદર આવી જવાનું રહેશે જો આ રીતે બરાબર. આ જગ્યાએથી તમારે એક એનિમેશન આવે છે બરાબર ફિલ્ટર. તો તમારે ફિલ્ટરની અંદર જઈ અને વિડીયો ફિલ્ટરની અંદર આવી જવાનું રહેશે જો આ રીતે. આથી તમારે જે ટ્રેનિંગની અંદર મળી જશે બરાબર. આ શેકવાળું બરાબર. જે શેકવાળું તમારે લઈ લેવાનું છે. સ્પીડને તમારે ફૂલ કરી દેવાની છે યા તો નોર્મલ તમારે આ રીતે કરી દેવાની છે બરાબર. અને તમારે જે નીચે લીટી છે એને તમારે આ રીતે નોર્મલ રાખી દેવાની છે બરાબર. એ તમારે માત્ર જે આ તમારે 3 ક્લિપ સુધી જ રાખવાની છે બરાબર. જો આ રીતે 3 ક્લિપ સુધી તમારે રાખવાની છે જો આ રીતે તમારે 3 ક્લિપ સુધી આ ફિલ્ટર વાળી એનિમેશન જે છે બરાબર જે ફિલ્ટર છે તમારે 3 ક્લિપ સુધી લગાડી દેવાનું રહેશે બરાબર. હવે તમારે જે બ્લર વાળું છે તમને લગાડતા શીખવાડી દઉં અને બીજું આપણે એક લગાડેલ છે મોટી ક્લિપની અંદર એ પણ તમને લગાડતા શીખવાડી દઉં. તમારે જે મોટી ક્લિપની અંદર આવી જવાનું છે તે બેક આવી જવાનું વિડીયો ફિલ્ટરની અંદર જઈ અને આ રીતે તમારે સ્ક્રોલ કરશો એટલે આગળ તમને રેટ્રોનું ઓપ્શન મળી જશે બરાબર. તો તમારે રેટ્રોની અંદર જઈ અને જો આ રીતે તમને અહીંથી ઘણા બધા ફિલ્ટર જોવા મળી જશે બરાબર. તો તમારે અહીંથી લગાવી દેવાનું છે જે તમને સારું લાગે જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં બરાબર. લાઇટિંગ વાળો આપણે લગાવેલ છે પણ જે તમારે બીજું કોઈ લગાવવું હોય તો પણ તમે અહીંથી લગાવી શકો છો. જે આપણે લગાવેલ છે તમને બતાવી દઉં જો કંઈક આ રીતે બરાબર. તમારે નોન ફેસ વાળું તમારે અહીંથી લગાવી દેવાનું રહેશે. એની અંદર તમારે એડજસ્ટ તમે આ રીતે કરી શકો છો
બરાબર. તમે આ રીતે એડજસ્ટ કરી શકો છો. બરાબર. આ રીતે તમારે કલર કે ગ્લો જે તમારે સ્પીડ તમારે જે તમારી રીતે બરાબર એડજસ્ટ તમે કરી શકો છો આ રીતે. પછી તમારે જે બે મોટી ક્લિપની અંદર તમારે આ લગાડી દેવાનું રહેશે જો આ રીતે. બરાબર. એટલે એકદમ તમારે જે લાગી જશે. બરાબર. હવે જે તમને બ્લરવાળું જે ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં. ઇફેક્ટની અંદર જઈને વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું રહેશે. બરાબર. તમારે અહીંથી ટ્રેનિંગની અંદર આવી જવાનું રહેશે. ફિલ્ટરની અંદર જઈ અને જો આ રીતે અહીંથી તમને મળી જશે. તમે લગાવી શકો છો. જો આ રીતે આપણે લગાવેલું છે તમને બતાવી જો બ્લરવાળું આ રીતે. બરાબર. તો તમારે એની અંદર ક્લિક કરી એડજસ્ટની અંદર સ્પીડને તમારે 0 કરી દેવાની છે. નીચે લીટીને તમારે આ રીતે 100 કરી દેવાની છે. બરાબર. આ રીતે એકદમ તમારે થઈ જશે. પછી તમારે આને મોટી કરી દેવાની છે. બરાબર. જો આ રીતે તમારે આટલા સુધી રાખી દેવાનું રહેશે. બરાબર. જો કંઈક આ રીતે આ તમારે આટલા સુધી જે લીટી તમારે રાખી દેવાની રહેશે. બરાબર. એટલે એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જશે. અને ઉપર તમારે કોઈ ટેક્સ્ટ લખવું હોય તો તમે આ રીતે લગાવી શકો છો. ટેક્સ્ટની અંદર જઈને એ ટેક્સ્ટની અંદર જતું રહેવાનું. બરાબર. આ રીતે તમારે લગાવી શકો છો. જો તમને ફોન્ટ સ્ટાઇલ એનિમેશન તમને અહીંથી મળી જશે ઇમોજી લગાવવા માટે. બરાબર. જો આ રીતે કંઈક તમારે ઇમોજી લગાવી દેવાનું છે. જો તમને કોઈ મજા આવે એ રીતે આ રીતે ફોન્ટ સ્ટાઇલ તમને મળી જશે. તમે અહીંથી લગાવી શકો છો. બરાબર. આ રીતે તમારે લગાવી દેવાનું છે. બરાબર. જો ડેમો માટે મેં તમને બતાવી દીધું. પછી તમારે બેક આવી જવાનું રહેશે. તમારે વિડીયો ડાઉનલોડ કરવા માટે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું રહેશે. બરાબર. તમારે સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરશો એટલે તમારા ઓટોમેટિક વિડીયો સેવ થવા લાગશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. અત્યારે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય દ્વારિકાધીશ.